નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે લઈને આવી ગયા છીએ જ્ઞાન સહાયકની જે ભરતી બહાર પડાય છે તેના વિશે વિગતવાર માહિતી। મિત્રો, જે લોકોને ટીચરની નોકરી કરવી છે તે લોકો માટે સરકારશ્રી દ્વારા આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। કોણ આમાં એપ્લાય કરી શકે છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે અને કેટલા સમયના અંદર તમારે છે આના અંદર એપ્લાય કરી દેવાનું છે। વાત કરીશું મિત્રો જ્ઞાન સહાયક યોજના, કે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની 11 માસના કરાર આધારિત આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક શાળામાં તમારો પગાર રહેશે 24,000 રૂપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમારો પગાર રહેશે 26,000 રૂપિયા। હવે જ્ઞાન સહાયક માટે તમારી ઉંમર હોવી જોઈએ 48 વર્ષ અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો તમે અરજી કરો છો તો તેના માટે તમારી ઉંમર હોવી જોઈએ 50 વર્ષ। હવે વાત કરીએ મિત્રો કે શું આની પ્રોસેસ રહેશે, કોણ આમાં અરજી કરી શકશે, આખું ડિટેલ વાઇઝ આપણને શેડ્યુલ આપેલું છે। તો ચાલો કરીએ તેના વિશે ચર્ચા। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રીની આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યા માટે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। હવે આ અરજી માટેનો જે જીઆર છે એ તારીખ 6/7/2026ના રોજ આ ઠરાવ પસાર કરવામાં આવેલો છે। જેના અંદર કોણ અરજી કરી શકે છે, તો કે ભાઈ જે લોકોએ ટેટ ટાટ કર્યું છે, પાસ કર્યું છે, ટેટ બીએડ પછી જેમણે ટેટ ટાટ પાસ કરેલું છે તે લોકો છે, ટેટ પાસ કરી છે એ માધ્યમિક અને ટાટ પાસ કરી છે એ ઉચ્ચતર માધ્યમિકમાં પોતાની અરજી કરી શકે છે। જેમણે ટેટ ટાટ પાસ કરેલું છે તેવા ઉમેદવારો જ આમાં અરજી કરી શકશે। પણ જો આવા ઉમેદવારો નથી મળતા, ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો નથી મળતા, તો તેવી જગ્યાઓ માટે જે ઉમેદવારોએ બીએડ કરેલું છે તે લોકો આના માટે લાયક ગણાશે। એટલે જેમણે બીએડ કરેલું છે તે લોકોએ પણ પોતાની અરજી છે એ કરી દેવી। હવે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે તો એ આપણને ઓનલાઈન એની વેબસાઇટ છે ત્યાંથી આપણે જોઈ શકીશું। ત્યારબાદ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ છેલ્લી અરજી કરતા સમયે, તો કે 48 વર્ષ છે એ જ્ઞાન સહાયક માટે। ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક માટે તમારી ઉંમર છે એ 50 વર્ષ સુધીની હોવી જોઈએ। તમારું મહેનતાણા અંગેની સંપૂર્ણ માહિતી આમાં આપણને જાહેરાત પ્રસિદ્ધ થઈ ત્યારે જ આપેલી છે। જિલ્લા કક્ષાએ તમારે રૂબરૂ ટપાલ, કુરિયર અથવા તો રજિસ્ટર એડી કે સ્પીડ પોસ્ટથી અરજી કરવાની નથી। ઓફલાઈન અરજી તમારી સ્વીકારવામાં આવશે નહીં, તમારે ઓનલાઈન અરજી જ કરવાની છે। તો ઓનલાઈન અરજી માટેની હું તમને વેબસાઇટ જણાવું છે તેના પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો જ્ઞાન સહાયક.ssggujarat.org વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે વાત કરીએ મિત્રો કે કેટલી તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે। તો તારીખ 9/7/2026થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે। તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15/7/2026। તમે 15 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। મિત્રો, આ ભરતીમાં આપણને એ પણ બાબત આપેલી છે કે તમે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારું ચેકલિસ્ટ, જે મેરિટ લિસ્ટ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે, તો તમારું મેરિટ લિસ્ટ તારીખ 18/7/2026ના રોજ તમારું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। 9 તારીખથી તમે ફોર્મ ભરી શકશો, 15 તારીખ સુધી તમારા ફોર્મ ભરાશે, પછી 18 તારીખે તમારું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પડી ગયા પછી તમને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યાં તમારે પ્રથમ વખત જિલ્લા પસંદગી કરવાની રહેશે। તો આ તમને ક્યારે બોલાવવામાં આવશે, તો કે તારીખ 20/7/2026ના રોજ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી થઈ ગયા બાદ તમને શાળા પસંદગી માટે બોલાવવામાં આવશે। જે બીજા જિલ્લા પસંદગીના વિકલ્પમાં તમે
આ સિલેક્ટ કરી શકો છો. પહેલાં તમને શેના માટે બોલાવવામાં આવશે તો કે ભાઈ પહેલાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ત્યારબાદ તમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે. ત્યાં એ કેટલી તારીખે બોલાવવામાં આવશે તો કે ભાઈ 22/7/2026ના રોજ તમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી પછી તમારે કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ જો ત્રીજા જિલ્લા પસંદગીનો વિકલ્પ આપશે, તમને ટોટલ 3 વખત જિલ્લા પસંદગીના વિકલ્પ આપશે. તો તારીખ 24/7/2026 સુધીમાં તમે ત્રીજી વખત પણ જિલ્લા પસંદગી છે એ કરી શકો છો. મિત્રો તારીખ 9/7/2026થી આ પ્રોસેસ શરૂ થશે તે 24/7/2026 સુધીમાં આ પ્રોસેસ પૂરી કરી દેવામાં આવશે. એટલે કે 1 મહિનાના અંદર સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ પૂરી થઈ જશે. 9 તારીખે ફોર્મ ભરવાના શરૂ થશે. 15 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. 18 તારીખે મેરિટ લિસ્ટ બહાર પડી જશે. 20 તારીખે તમને જિલ્લા પસંદગી માટે શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ બોલાવવામાં આવશે. ત્યાં જઈ અને તમે શાળા પસંદગી કરી શકશો 22 તારીખે, બરોબર છે. અને છેલ્લી વખત 24 તારીખે તમે છે એ ડોક્યુમેન્ટ અને શાળા પસંદગી માટે જિલ્લો પસંદગી જો કરવાની ઈચ્છા હોય તો તમે ત્યાંથી પણ તમારો જિલ્લો ફેરવી શકો છો. જ્ઞાન સહાયક માધ્યમિક માટે તમારો 24,000 પગાર રહેશે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે તમારો 26,000 પગાર રહેશે. મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ 15 છે. તો રાહ શેની જુઓ છો? ફટાફટ જો તમે MA-BEd કરેલા છો, ટેટ-ટાટ પાસ છો તો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. અને જો તમે ટેટ-ટાટ પાસ નથી તો પણ તમે ફોર્મ ભરી શકશો. જો લાયક ઉમેદવારો નહીં મળે તો તમારે છે એ જ્ઞાન સહાયકમાં તમારી ભરતી થવાના ચાન્સીસ છે. એટલે ફોર્મ તમે ભરી દેશો. જો ફોર્મ ભરેલું હશે તો તમારો વારો આવવાની શક્યતા રહેશે, પણ ફોર્મ ભર્યા વગર કાંઈ આપણને નોકરી મળશે નહીં. ખૂબ સારી માહિતી છે મિત્રો. જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. ધન્યવાદ.